સરદાર પર ગુડ મોર્નિંગ ચાની આજે આપણે શરૂઆત શહેરથી કરશું. ખાસ કરીને આપણે જોયા કે ઇન્ડિયન હોટલ્સના જે રિઝલ્ટ આવ્યા ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં જેફરીઝ તરફથી આપણને અહીંયા બાય રેટિંગ્સ જોવા મળ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹785 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આ વર્ષે શેરમાં લગભગ 68% ઉછાળો આવ્યો છે અને ખાસ કરીને મે 2022ની સરખામણીએ આ જે શેર છે તે લગભગ 3 ગણો દોડતો આપણને જોવા મળ્યો છે. એટલું જ નહીં, તેમને પણ કહેવું છે કે મે 2022માં કંપનીનો 2025 સુધીમાં માર્જિન્સ અને તેના ખાસ કરીને બ્રાઉન પોર્ટફોલિયો જે છે તેનો તેમને જે લક્ષ્ય છે કંપનીએ હાંસલ કર્યો છે. એટલું જ નહીં, હાલમાં મેનેજમેન્ટે માર્જિનને લઈને કોઈ પણ નવી ગાઈડલાઇન્સ તેમને નથી આપી, પરંતુ મેનેજમેન્ટનું એ પણ કહેવું છે કે કુલ ગ્રોથ જાળવી રાખવા પર પણ કંપની હવે અત્યારે વધુ ફોકસ કરી રહી છે અને એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. ગ્લેનમાર્ક ફાર્મા પર પણ રિઝલ્ટ બાદ 2 બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. પહેલાં આપણે HSBCના રિપોર્ટ પર નજર કરીએ. તેમનું કહેવું છે કે હોલ્ડ રેટિંગ સેમ તેઓ રાખી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1660 પ્રતિ શેરથી ઘટાડીને ₹1600 પ્રતિ શેર કર્યા છે અને તેમનું માનવું છે કે Q2ના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા છે, પરંતુ સામે ભારત સેલ્સ જે છે એટલે કે ઇન્ડિયાનું જે સેલ્સ છે તેમાં એક મજબૂતી જોવા મળી છે, પરંતુ સામે યુએસના વેચાણમાં ખાસ કરીને મોનરો પ્લાન્ટ્સ જે છે તે પ્લાન્ટ્સને લોન્ચ કરવાને અને તેને સપ્લાય કરવાનું ખૂબ જ એક મહત્વપૂર્ણ રહેશે, કારણ કે US FDA દ્વારા ત્યાં ઘણી બધી તેઓ ઇન્ટરનલી તેઓ વાતચીત પણ કરી રહ્યા છે અને ખાસ કરીને આ મોનરો પ્લાન્ટને લોન્ચ અને સપ્લાયથી કંપનીના માર્જિનમાં સુધારો આવનારા સમયમાં જોવા મળી શકે છે અને ખાસ કરીને અમેરિકન સેગમેન્ટ જે છે તેના એક્ઝિક્યુશનમાં પણ સુધારા પર કંપનીનું ખાસ ફોકસ છે. ત્યાં બીજી તરફ મોતીલાલ ઓસવાલે પણ અહીંયા ગ્લેનમાર્ક ફાર્મા માટે બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1820 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારત અને યુરોપ આ બંને જ બિઝનેસના અર્નિંગ્સ પર એક પોઝિટિવિટી જોવા મળી છે. તેની અસર રિઝલ્ટ્સ પર પણ જોવા મળી છે. તે સાથે તેમના મોનરો પ્લાન્ટ્સની સમસ્યા છે તેને દૂર કરવા માટે US FDA સાથે તેઓ ચર્ચા વિચારણા પણ કરી રહ્યા છે અને આ પ્રોડક્ટ મિક્સ જે અગર સારું થાય છે તેને કારણે કરીને કંપનીના માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશન જે છે તેના ખર્ચ પર એક જે બોજ આવી રહ્યો છે તેના પર પણ આવનારા સમયમાં ઘટાડો આવી શકે છે અને 2026માં ચીનમાં તેઓ એક દવા માટે પણ મંજૂરી તેઓ લેશે. પરંતુ સૌથી અગત્યની વાત એમને એ પણ કરી છે કે R&D ખર્ચ આગળ જતાં દર વર્ષે $60 થી $70 મિલિયન રહી શકે છે. પરંતુ ઓવરઓલ પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. સુઝલોન એનર્જી પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા તેમને રેટિંગ અપગ્રેડ કર્યા છે, તેમને ઓવરવેટ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹71 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનો બિઝનેસ મોડ અને વિન્ડ OEMમાં ગ્રોથની તક જે છે તે કંપનીના આવનારા સમયમાં મજબૂત પરિબળ ધરાવી શકે છે અને ખાસ કરીને FY25 માં સેલ્સ વોલ્યુમ જે છે તેમાં ઘટાડો આવ્યો છે, પરંતુ FY25-27 દરમિયાન કુલ સેલ્સ વોલ્યુમ જે છે તે તેમને 7.15 ગીગાવોટ તેમને યથાવત રાખ્યું છે. એટલે ચાંદની ખાસ કરીને ખાલી 3 જ કંપનીઓ છે, પરંતુ ખાસ કરીને મને એવું લાગે છે કે સુઝલોન પર આજે આપણને ખાસ સારું એક રિએક્શન આપણને જોવા મળી શકે છે. જી, તૃપ્તિ, આભાર આપનો.